પાણીગેટ મેમણ શોપિંગ સેન્ટર ખાતેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 480 નંગ બોક્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 2,47,200ના મોટા જથ્થા સાથે એક ઇસમને એસઓજીએ ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેટર્ન તથા ચાઇનીઝ દોરીના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય અને આવા ચાઇનીઝ દોરાથી રાહદારીઓને પશુ પક્ષીને થતા ગંભીર નુકસાન કે જાનહાનિને અટકાવવા સારું અને અંકુશ મેળવવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું જાહેર કરી ચાઇનીઝ દોરા તથા ચાઇનીઝ લોન્ચર, સ્કાય લેન્ટર્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે એસઓજીએ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું। દરમિયાન બાતમી આધારે 2 પંચોના માણસોને સાથે રાખી દુકાન નંબર 16 મેમણ શોપિંગ સેન્ટર આજવા રોડ ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું। દુકાનમાંથી 16 બોક્સ મળી આવેલ, જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોક્સ નંગ 480 મળી આવેલ। દુકાનમાં હાજર ઇસમ હફીઝ અલી મોહમ્મદ મેમણ તથા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલનાર ઇસમ રહીમ ગોલાવાલા વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે। હફીઝ મેમણની ધરપકડ કરાઈ છે, જ્યારે રહીમ ગોલાવાલાને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કરાયા હતા।